अपना कैबिनेट मंत्री बजूभाई खाबर साहेब, अपना पूर्व जिलाध्यक्ष गुमानसिंह बापू, श्रद्धेय मंच बार कच्छथी वधारेली बहनों, અહીંથી આવેલા આગેવાનો, યુવાન દોસ્તો તમામને મારા નવા વર્ષના રામ રામ। આમ તો આપણે સિઝન વગર પેટા ચૂંટણી આવી છે એટલે આપણને આખા ગુજરાતની અંદર એક જ આ પેટા ચૂંટણી છે અને તમારા બધાના 18 આલમના અવાજથી ફરીથી મને આ વિસ્તારના સેવા કરવા માટે ફરીથી મોકો આપ્યો છે। તમને બધાને તમારા બધાના આશીર્વાદ હતા એટલે ડાયરેક્ટ દિલ્હીથી મોદી સાહેબે ત્યાંથી ઠેઠ મેન્ડેટ જાહેર કર્યો દિલ્હીથી, પણ તમારા બધાનો 18 આલમનો આશીર્વાદ ગયો હતો એટલા માટે જાહેર કર્યું ત્યાંથી। તમે બધા ઈચ્છતા હતા કે 2022માં હાર્યો છે આને આપે તો સારું હતું ને, આવું કંઈ આ બધાને લાગણી હતી। તો હવે એવી લાગણી છે ને કે આ વખતે જીતાડી દેશું, બધાને લાગણી છે કે જીતાડી દેશું। એટલે કે 50 ઉમેદવાર હતા, 50 જણે ટિકિટ માગી હતી, પણ તમારા બધાના 18 આલમના કહેવાથી આ વખતે ફરીથી આ વિસ્તારની સેવા માટે મોકો આપ્યો છે। તો તમે બધા આવનારી 13 તારીખે 2 નંબરનું બટન ને કમળનું નિશાન આ ભૂલવાનું નથી અને તમારા થકી આ ચૂંટણી જીતવાની છે। અને જ્યારે મોદી સાહેબે તમારા ઉપર ભરોસો મૂકીને ફરીવાર મોકો આપ્યો હોય તો આ બધી ચૂંટણી લડવાની તમારે છે। ઉમેદવાર તમે બધા છો, 18 આલમ ઉમેદવાર છે। તો આ વખતે કંઈ કાચું ના કાપતા, અફવાઓ ખૂબ આવે છે, અફવા ચાલે છે એક બીજી કે ભાજપ તો 3જા નંબરે છે। કયા નંબરે છે ભાજપ? સામેવાળા અફવા ઉડાડે છે કે 3જા નંબરે છે, તો એનો જડબાતોડ જવાબ આપવાનો છે। બહુ જંગી મતોથી, खूब लीड थी आपणे जीत बाकी है, 100% है, आपणे बधा जीतीए छीए, पण जीत एवी जीतीए कि बहु जंगी लीडो थी कि एनो जवाब आपणे आपवो पड़े। तो एक घर सुधी जावुं पड़शे अने कमळने वोट अपाववुं पड़शे। आपणे बधानी फरज थाय, 18 आलमनी फरज थशे। आपणे सौ 13 तारीखे 2 नंबरनुं बटन ने कमळनुं निशान दबावी अने कोई अफवामां आया सिवाय आ कमळने खिलाई अने आपणे गांधीनगर मोकलवानुं छे અને મોદી સાહેબના હાથ મજબૂત કરવાના છે। છો ને તૈયાર બધા? તો કૃષ્ણ ભગવાનની જય બોલાવવાના આશીર્વાદ આપશો ને? તો બોલો રાધે કૃષ્ણ ભગવાન કી।